દાહોદ જિલ્લામાં બહુચર્ચિત બોગસ એને હુકમો નકલી પ્રોપર્ટી કાર્ડ પ્રકરણમાં ફોજદારી ગુનો દાખલ થશે। 179 સર્વે નંબરોમાં ગેરરીતિઓ પકડાઈ હતી। 7 અધિકારીઓને પોલીસ કાર્યવાહી માટે અધિકૃત કર્યા। દાહોદમાં બહુચર્ચિત નકલી એનએના હુકમો નકલી પ્રોપર્ટી કાર્ડ વિવિધ કચેરીઓના બિનખેતી હેતુફેર હુકમો કે જે ધરા કેન્દ્ર તાલુકા પંચાયત કચેરી, સિટી સર્વે કચેરી, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના હતા, જેમાંથી અનેક હુકમો તપાસમાં સંદિગ્ધ જણાઈ આવ્યા હતા। આવા હુકમો કરવા બદલ ફોજદારી ગુનો દાખલ કરાવવા કલેક્ટર દ્વારા હુકમ કરાયો છે। જે તે કચેરીના નામનો ઉપયોગ કરી ખોટા હુકમો સાથે વિવિધ નોંધો દાખલ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા હોવાનું તપાસમાં બહાર આવવા પામ્યું હતું। આ પ્રકરણમાં ઘનિષ્ઠ તપાસ કરવા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડેએ પ્રાંત અધિકારી NB રાજપૂતના વડપણ હેઠળ એક ટીમ બનાવી હતી। આ ટીમે પ્રાથમિક તપાસ અને સ્થળ ચકાસણી હાથ ધરી હતી, જે દરમિયાન અંદાજે 179 સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને રિપોર્ટ કલેક્ટરને કર્યો હતો। આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતાં ઉક્ત કચેરીઓમાં ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરી હોવાનું તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવ્યું હતું। આ બાબત ગુનાહિત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, SLR, DILR દાહોદ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ, ચીટનીસ 2 કલેક્ટર થતા દાહોદ તાલુકા વિકાસ અધિકારીને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરીને જે સંદિગ્ધ હુકમો થયા છે તે બાબતે ગુનો દાખલ કરવા અધિકૃત કરવામાં આવ્યા છે। પોલીસ અધિક્ષકના પરામર્શમાં રહી ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાશે। કલેક્ટર કચેરીના જે હુકમો થયા છે તેમાં ચીટનીસ 2 કલેક્ટર દાહોદને પોલીસ અધિક્ષક સામે પરામર્શમાં રહી ગુનો દાખલ કરવા અધિકૃત કર્યા છે, તેમ આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, જમીન સુધારણા કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી ગાંધીનગરને આ અંગેની જાણ કરવામાં આવી છે। TV18 ન્યૂઝ દાહોદ।